વડોદરાના ભાયલી વિસ્તારમાં અશાંત ધારો લાગુ થયો છે। ભાયલી ટીપી 3 અને 4 વિસ્તારમાં અશાંત ધારો લાગુ થયો। અશાંત ધારાનો પત્ર મળતા શૈલેષ મહેતાએ સરકારનો આભાર માન્યો। હિન્દુઓની સુરક્ષા અને સલામતીમાં વધારો થવાની વાત શૈલેષ મહેતાએ કરી। આજે સવારે સરકાર તરફથી ગઈકાલે જે મુખ્યમંત્રીએ જાહેરાત કરી હતી અને આજે અમારી પાસે જે પરિપત્ર મોકલવામાં આવ્યો છે કે ભાયલી વિસ્તારની ટીપી 3 અને 4ના કેટલાક વિસ્તારોમાં જે લોકોની લાગણી અને માંગણી હતી અને 22ની ચૂંટણીમાં ભાયલી ખાતેની જાહેર સભામાં અમે જાહેરાત કરી હતી કે ભાયલીમાં અશાંત ધારો આવશે। આજે સરકારે અશાંત ધારાને મંજૂરી આપી છે। ત્યારે હું આપના મારફત ભારતીય જનતા પક્ષની ગુજરાત સરકાર અને ખાસ કરીને માનનીય મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીનો દિલથી આભાર માનું છું અને ભાયલીની તમામ પ્રજાને અભિનંદન આપું છું। ભવિષ્યમાં સમગ્ર ભાયલી વિસ્તાર અશાંત ધારામાં સમાવેશ થાય એના માટેના પ્રયત્નો પણ અમારા ચાલુ રહેશે એવી ખાતરી પણ આપું છું।